સુરેન્દ્રનગરના લખતર તાલુકા પંચાયત ભવનમાં સામાજિક ન્યાય સમિતિના મહિલા ચેરમેનના અધ્યક્ષસ્થાને સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત આ બેઠકમાં જુદા જુદા 8 ઠરાવ પસાર કરી 8 બાબત પર વિચારણા કરવામાં આવી હતી। લખતર તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત ન્યાય સમિતિની ઓફિસમાં આજે લખતર તાલુકા પંચાયત ન્યાય સમિતિ મહિલા ચેરમેન મધુબેન પ્રભુભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં લખતર તાલુકા પંચાયતના પ્રથમ અનુજાતિ પ્રમુખની તસવીરનું અનાવરણ કરવામાં આવ્યું હતું। લખતર તાલુકાના તમામ ગામોમાં અનુજાતિ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ તમામ ગામમાં અનુજાતિ માટેના મોક્ષધામ માટે જમીન નીમ કરાવવી। લખતર ગામના વાલ્મીકી સમાજના મોક્ષધામમાં જવા માટેનો રસ્તો યોગ્ય ન હોવાથી તે માટે થઈને ત્વરિત કામગીરી કરવી અને લખતર તાલુકાના તમામ ગામના જૂના ગામતળના અને નવા ગામતળ માટેની દરખાસ્તની માહિતી મેળવવી સહિત આગામી 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ ઉપરાંત લખતર તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન મધુબેન પ્રભુભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ અને ન્યાય સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। તમામ ઠરાવ અને બાબત સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી।